નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું છું રાઠોડ અર્જુન. અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે શીખી રહ્યા છે ઇંગ્લિશ ગ્રામર, અને ઇંગ્લિશ ગ્રામરની અંદર પાર્ટ્સ ઓફ સ્પીચની સિરીઝની અંદર અત્યારે આપણે શીખી રહ્યા છે પ્રોનાઉન્સ. અને પ્રોનાઉન્સની અંદર આપણે લાસ્ટમાં રિલેટિવ પ્રોનાઉન્સ આપણે શીખ્યા હતા. ઓકે, જે વિડીયો જો તમે ન જોયું હોય તો ફર્સ્ટ પહેલા તે વિડીયો તમે જોઈ લેજો. ચલો, આજે આપણે શીખવાના છીએ ઇનડેફિનેટ પ્રોનાઉન્સ. ઇનડેફિનેટ પ્રોનાઉન્સ મતલબ અનિશ્ચિત સર્વનામ. ચલો, અનિશ્ચિત સર્વનામ એટલે શું? ઓકે, જેમ કે અનિશ્ચિત એટલે કે જે નિશ્ચિત નથી તે. ઓકે, નાઉન એટલે સર્વનાઉન એટલે નાઉનની જગ્યાએ વપરાતો શબ્દ. હવે એવો શબ્દ કે જે નાઉનની જગ્યાએ વપરાવાનો છે અને તે આપણા માટે કેવો છે? અનિશ્ચિત છે. ઓકે, તો તેને શું કહેવાય? અનિશ્ચિત સર્વનામ. સમજવા માટે આપણે જોઈએ કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે તે દરવાજાની પાછળથી ઊભો છે. તે વ્યક્તિને આપણે ઓળખતા નથી અથવા તે વ્યક્તિને આપણે જાણતા નથી તે કોણ છે તે. ચલો, હવે તે વ્યક્તિને આપણે કેવું હોય તે કે ભાઈ દરવાજાની પાછળ કોઈક છે. તો દરવાજાની પાછળ કોઈક છે, આ જે કોઈક શબ્દ આવ્યો તે શું થઈ ગયો? આપણું પ્રોનાઉન્સ. અને તે વ્યક્તિ કોણ છે તે આપણને ખબર નથી, એટલે એ અનિશ્ચિત છે. હવે અનિશ્ચિત છે એટલે આ સર્વનામ કેવું થઈ ગયું? અનિશ્ચિત સર્વનામ થઈ ગયું. ઓકે, એટલે કે જે શબ્દને આપણે અજ્ઞાત નામને બદલે જે શબ્દ આપણે મૂકીએ છીએ તે શબ્દને કહેવાય પ્રોનાઉન્સ. સિમ્પલ ડેફિનેશન. જેમ કે આપણે આગળ કીધું ને કે ભાઈ કોઈ પણ કોઈ વ્યક્તિ છે કે ભાઈ અહીં આપણે કોઈક નામ લખીએ કે ભાઈ મગન તમને બોલાવે છે. ઓકે, આ વાક્ય આપણે લખ્યું, મગન તમને બોલાવે છે. અહીંયા મગન એ નામ છે, પણ જો આપણે મગનને ન ઓળખતા હોય તો શું કહીશું આપણે? કે ભાઈ કોઈક તમને બોલાવે છે. શું કહીશું? કોઈક તમને બોલાવે છે. કોઈક તમને બોલાવે છે. ઓકે, તો જે અહીંયા કોઈકનો ઉપયોગ કર્યો તે શું થઈ ગયું? આપણું સર્વનામ. કારણ કે નામની જગ્યાએ આપણે શેનો ઉપયોગ કર્યો? કોઈકનો ઉપયોગ કર્યો. એટલે નામની જગ્યાએ વપરાતા શબ્દને શું કહેવાય? સર્વનામ કહેવાય, પ્રોનાઉન્સ કહેવાય. હવે આ કોઈક છે તેને આપણે ઓળખતા નથી, એટલે આપણા માટે શું થઈ ગયું? તે અનિશ્ચિત થઈ ગયું. એટલે આ શબ્દ શું કહેવાય ભાઈ? અનિશ્ચિત સર્વનામ. અનિશ્ચિત સર્વનામ, ઇનડેફિનેટ પ્રોનાઉન્સ. આ બની ગયું આપણું ઇનડેફિનેટ પ્રોનાઉન્સ. એવી રીતના આ કોઈ વ્યક્તિ માટેની વાત થઈ, એવી રીતના કોઈ અજાણ સ્થળ, કોઈ અનનોન સ્થળ, ઓકે, જે સ્થળને આપણે કોઈ જાણતા નથી, અથવા કોઈ સમય, કોઈ જગ્યા, કોઈ વસ્તુ, એના માટે પણ આપણે આવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, અને તે શબ્દને કહેવાય ઇનડેફિનેટ પ્રોનાઉન્સ, અનિશ્ચિત સર્વનામ. ક્લિયર? ચલો, તો આવા પર કયા કયા શબ્દ છે તે આપણે જોઈએ ઇનડેફિનેટ પ્રોનાઉન્સ. તો સૌ પ્રથમ આપણે તે ઇનડેફિનેટ પ્રોનાઉન્સની વ્યાખ્યા લખી નાખીએ કે ભાઈ જે શબ્દ અજ્ઞાત નામની જગ્યાએ અજ્ઞાત નામની જગ્યાએ વપરાય છે અથવા તો મુકાય છે, તે શબ્દને અનિશ્ચિત સર્વનામ કહેવાય છે. અનિશ્ચિત સર્વનામ કહેવાય છે. ઓકે, તો ભાઈ જે શબ્દને અજ્ઞાત નામની જગ્યાએ આપણે મૂકીએ તે શબ્દને અનિશ્ચિત સર્વનામ કહેવાય. તો ક્યાં કયા એવા શબ્દ છે? તો લખો, જેમ કે ઈચ. ઈચ એટલે દરેક. એવરી એટલે શું થાય? દરેક. ઓકે, સમ એટલે કાંઈક અથવા તો કોઈક અથવા થોડાક. ઓકે, ત્યાર પછી આપણે લખીશું એની એટલે પણ થાય કોઈક અથવા કાંઈક. ઓકે, ત્યાર પછી આપણે લખીશું ઓલ એટલે બધા, અને બીજું આપણે લખીશું બોથ, BOTH, બોથ એટલે બંને. તો આ થઈ ગયા આપણા
ઇનડેફિનેટ પ્રોનાઉન્સ. ઈચ, એવરી, સમ, એની, ઓલ એન્ડ બોથ. હવે મિત્રો અહીંયા આની સાથે જે તે શબ્દનો ઉપયોગ થાય છે તે પણ લખી લઈએ. ઓકે, કેમ કે એવરી છે તે એવરી ક્યારે વાક્યમાં એકલો નહીં હોય. તેની સાથે જો કોઈ વ્યક્તિની વાત થતી હોય તો વ્યક્તિદર્શક શબ્દ હશે, વસ્તુની વાત થતી હોય તો વસ્તુદર્શક શબ્દ હશે. તો આપણે તે શબ્દ લખી લઈએ. તો આની સાથે વપરાતા બીજા શબ્દો, જેમ કે જો કોઈ વસ્તુ હોય તો એના માટે આપણે વન અથવા તો બડી આ શબ્દનો ઉપયોગ કરીશું. શેના માટે ભાઈ? તો કે વ્યક્તિ માટે. બરાબર. વસ્તુ માટે આપણે લખીશું સમથિંગ, થિંગ. ઓકે, વસ્તુ માટે શું આવશે? થિંગ. એ વસ્તુ દર્શાવશે. સ્થળ માટે શું આવશે? આપણે વેર. વેર એ સ્થળ દર્શાવશે. અને સમય માટે લખીશું આપણે ટાઈમ. એ સમય દર્શાવશે. સમજાઈ ગયું છે? ચલો હવે આપણે એને એક્ઝામ્પલ તરીકે એક વાક્ય લખીને સમજી લઈએ. જેમ કે વન થી આપણે એક વાક્ય બનાવીએ, એવરીવન. એવરીવન એટલે દરેક જણ, એવરીબડી અથવા તો દરેક વ્યક્તિ. તો આપણે લખીશું ભાઈ એવરીબડી કેન ડાન્સ. કોઈ પણ વ્યક્તિ નૃત્ય કરી શકે છે. ઓકે, ડાન્સ કરી શકે છે. ચાલો થિંગ ની એક વસ્તુ લખી, થિંગ ની એક વાક્ય આપણે લખી નાખીએ. એવરીથિંગ I have anything. I have anything. મારી પાસે કંઈક વસ્તુ છે. એનીથિંગ કંઈક પણ વસ્તુ હશે. મારી પાસે કંઈક પણ વસ્તુ છે. ચાલો વેર નું વાક્ય લખીએ. જેમ કે આપણે લખીએ he can go anywhere. તે ક્યાંય પણ જઈ શકે છે. એનીવેર એટલે ક્યાંય પણ, તે ક્યાંય પણ જઈ શકે છે. ટાઈમ નું વાક્ય લખીએ આપણે he can come here sometime. Can come here sometime. તે ક્યારેક અહીં આવે છે. તે ક્યારેક અહીંયા આવી શકે છે. આવે છે લખવાનો કેન કાઢી નાખો. he come here sometime. તે ક્યારેક અહીં આવે છે. એ લખીએ આપણે comes. ઓકે, તો બસ આ પ્રકારના વાક્ય છે તે શેના બનશે? આપણે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ, અનિશ્ચિત સર્વનામ. હવે આપણે બધા જ સર્વનામ ઇઝ, એવરી, સમ, એની, ઓલ એન્ડ બોથ આ બધા જ સર્વનામને એક એક કરીને બધાના ઉપયોગ સાથે તેના સેન્ટેન્સ સાથે આપણે ભણવાનો પ્રયત્ન કરીશું. આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો તમને બીજું એક કહી દઉં કે ભાઈ ઈચ અને એવરી બંનેના ગુજરાતી મિનિંગ એક થાય છે, પણ ઈચ એ વ્યક્તિગત વાત કરવા માટે થાય. તો કે ભાઈ વ્યક્તિગત જો કોઈ પણ વસ્તુની કે વ્યક્તિની વાત થતી હોય તો વ્યક્તિગત વાત કરવા માટે ઈચનો ઉપયોગ થાય છે, જ્યારે સમૂહમાં વાત કરવા માટે એવરીનો ઉપયોગ. ઓકે, સમૂહ વાત કરવા માટે એવરીનો. જેમ કે આપણે વાક્ય લખ્યું કે ભાઈ ઈચ સ્ટુડન્ટ ઇઝ ક્લેવર. દરેક વિદ્યાર્થી there are some students and each student has a pen. અહીંયા થોડાક વિદ્યાર્થીઓ છે, દરેક વિદ્યાર્થી પાસે પેન છે. તો અહીંયા ભાઈ દરેક વિદ્યાર્થીની વાત થઈ તો વ્યક્તિગત વાત, દરેક વિદ્યાર્થી પાસે પેન છે. અને આપણે લખ્યું કે ભાઈ એવરી સ્ટુડન્ટ્સ આર એબસન્ટ ટુડે. આજે દરેક વિદ્યાર્થીઓ ગેરહાજર છે. ઓકે, તો સમૂહ વાત થઈ, બધા જ વિદ્યાર્થીની વાત થઈ. સમજાય છે? ચલો હવે આપણે એક એક કરીને બધા જ સર્વનામો છે આપણે શીખીએ. સૌ પ્રથમ આપણે ઈચ અને એવરી આ બંને પ્રોનાઉન્સ આપણે સમજીએ. ચલો તો ભાઈ ઈચ નો ઉપયોગ ક્યાં થાય? તો પેલા સૌ પ્રથમ આપણે તેનો ઉપયોગ લખી નાખીએ. ભાઈ બે કે તેથી વધારે, બે કે તેથી વધારે, વસ્તુ કે વ્યક્તિ, વસ્તુ કે વ્યક્તિની જ્યારે વ્યક્તિગત વાત થતી હોય, ત્યારે વ્યક્તિગત વાત થતી હોય, ત્યારે એ સર્વનામનો ઉપયોગ થાય છે. બે કે તેથી વધારે વસ્તુ કે વ્યક્તિની જ્યારે વ્યક્તિગત વાત થતી હોય ત્યારે અમે શેનો ઉપયોગ કરીશું? ઈચ પ્રોનાઉન્સનો આપણે ઉપયોગ કરીશું. ઓકે,
ચલો આપણે એક્ઝામ્પલ્સ લખી નાખીએ ભાઈ. એક્ઝામ્પલ્સ તરીકે there are two bus, there are two buses. ત્યાં બે બસો છે. ઓકે, અને there are 15 passengers, 15 passengers in each bus. ઓકે, ત્યાં કેટલી બસો છે ભાઈ? બે બસ છે, અને દરેક બસમાં કેટલા પેસેન્જર છે ભાઈ? 50 પેસેન્જર. દરેક બસની અંદર 50 પેસેન્જર છે, 50 મુસાફરો છે. તો ભાઈ આ વાક્ય છે, તે વાક્યની અંદર આપણે શું કીધું? બસો કેટલી છે? બે. પણ દરેક બસની વાત થઈ, દરેક બસમાં 50 પેસેન્જર છે, મતલબમાં દરેકની વાત થઈ છે, બરાબર? બે બસની વાત થઈ છે, એટલે કે વ્યક્તિગત વાત થઈ છે, કુલ મળીને કીધું નથી. તો અહીં આપણે શેનો ઉપયોગ કરીશું? ઈચ નો ઉપયોગ કરીશું. ચાલો બીજું એક એક્ઝામ્પલ્સ લખી નાખીએ. બીજું એક્ઝામ્પલ લખી નાખીએ. there are 20 children. There are 20 children in the ground, and each student has a ball. Ball ની જગ્યા આપણે લખો બેટ. ઓકે, ચલો ભાઈ ત્યાં 12 વિદ્યાર્થીઓ છે, 12 ચિલ્ડ્રન છે, બાળકો છે ગ્રાઉન્ડ ની અંદર. 12 બાળકો છે, અને 12 પાસે દરેક પાસે શું ભાઈ? એક બેગ છે. દરેક પાસે એક એક બેગ છે. તો અહીંયા ભાઈ દરેકની 12 પાસે દરેકની વ્યક્તિગત વાત થઈ કે 12 વિદ્યાર્થીઓ પાસે શું છે ભાઈ? બેગ છે. ઓકે, એટલે શેનો આપણે ઉપયોગ કર્યો? ઈચ નો ઉપયોગ કર્યો. સમજાય છે? ચલો હજી એક એક્ઝામ્પલ્સ લખી નાખીએ. જેમ કે there are 15 students in the class. ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે, અને each student is clever. અને દરેક વિદ્યાર્થી હોશિયાર છે. અહીંયા સ્ટુડન્ટની જગ્યાએ આપણે શેનો ઉપયોગ કરશું? ચાઇલ્ડ નો ઉપયોગ કરશું. ઓકે, તો ભાઈ there are 15 students in the class and each student is clever. ક્લાસમાં કુલ 15 વિદ્યાર્થીઓ છે, અને 15 વિદ્યાર્થીઓ કેવા છે ભાઈ? હોશિયાર છે. તો દરેકની વાત થઈ. each student is clever. ઓકે, તો દરેકની વ્યક્તિગત વાત કરવા માટે થઈને શેનો ઉપયોગ થશે? ઈચ નો ઉપયોગ થશે. હજી તે આપણે એક વાક્ય લખી નાખીએ. some girls and each has a red flower. ઓકે, ત્યાં થોડીક છોકરીઓ છે, અને દરેક પાસે લાલ ફૂલ છે. તો શેની વાત થઈ? અહીંયા દરેકની વાત થઈ, વ્યક્તિગત વાત થઈ. ચલો તો બસ આ પ્રમાણે આપણે ઈચના વાક્ય બનશે. એવી રીતના આપણે હવે એવરી જોઈએ. એવરી મતલબ શું થાય ભાઈ? દરેક. પણ બસ અહીંયા આપણે વ્યક્તિગત વાત કરીએ, અહીંયા આપણે સમૂહ વાત કરવાની છે. તો એનો ઉપયોગ લખી નાખીએ. બે કે તેથી વધારે વસ્તુ કે વ્યક્તિની
સમૂહમાં વાત થતી હોય, સમૂહમાં વાત થતી હોય ત્યારે એવરી સર્વનામનો ઉપયોગ થાય છે. ઉપયોગ થાય છે. હવે બે કે તેથી વધારે વસ્તુ કે વ્યક્તિની જ્યારે સમૂહમાં વાત થતી હોય ત્યારે આપણે એવરી સર્વનામનો ઉપયોગ કરીશું. હવે એવરી સર્વનામ સાથે એને એની સાથે આપણે બીજા શબ્દનો ઉપયોગ થશે. એવરી સાથે વન અથવા તો બડી, આગળ આપણે લખાય તે પ્રમાણે. ઓકે, કિંગ, વેર, ટાઈમ જેવા શબ્દનો ઉપયોગ થાય છે. આગળ આપણે કીધું ભાઈ વન અને બડી વ્યક્તિ માટે, થિંગ છે તે વસ્તુ માટે, વેર છે સ્થળ સમય જગ્યા માટે, અને ટાઈમ છે તે સમય માટે. ઓકે, ચલો હવે આપણે એના એક્ઝામ્પલ્સ લખી નાખીએ. જેમ કે પેલા આપણે વન લખીએ. એવરીવન અથવા તો એવરીબડી કેન પાસ ધીસ એક્ઝામ. દરેક જણ આ પરીક્ષા પાસ કરી શકે છે. દરેક જણ આ પરીક્ષા પાસ કરી શકે છે. દરેક જણની વાત કરી એટલે કેની વાત કરી આપણે? સમૂહમાં વાત કરી. ચલો બીજું વાક્ય લખીએ. એવરીથિંગ, તો કે ભાઈ ગોડ્સ ગીવ અસ એવરીથિંગ. ભગવાન આપણને દરેક વસ્તુ આપે છે. ભગવાન આપણને દરેક વસ્તુ આપે છે. ગોડ ગીવ અસ એવરીથિંગ. ચલો બીજું એક વાક્ય લખી નાખીએ આપણે એવરીવેર નું. A poet can reach everywhere. એવરીવેર એટલે કે કવિ છે તે ક્યાંય પણ પહોંચી શકે છે. કવિ કોઈ પણ જગ્યાએ પહોંચી શકે છે. ચાલો સૌથી એક એક્ઝામ્પલ્સ લખી નાખીએ આપણે. જેમ કે ટાઈમનું. He came late. He comes late every time. એવરી ટાઈમ એટલે દરેક સમયે તે મોડો આવે છે. દરેક વખતે તે મોડો આવે છે. તો બસ આ વાક્ય બનશે એવરીના. ઓકે, તો આમાં ડિફરન્સ શું યાદ રાખવાનું છે ભાઈ? કે ભાઈ ઈચ સાથે કોઈ પણ નાઉન નહીં આવે, ઈચ સાથે બીજા શબ્દનો ઉપયોગ નહીં થાય. જ્યારે એવરી ક્યારે એકલું નહીં આવે, એવરી સાથે આ શબ્દનો ઉપયોગ આપણે કરવો પડશે. ઓકે, બીજું ઈચ છે તે વ્યક્તિગત વાત માટે વપરાય, જ્યારે એવરી છે તે સમૂહ વાત કરવા માટે વપરાય છે. ઓકે, ક્લિયર? ચલો તો આ ભાઈ આપણે થઈ ગયા ઇનડિફિનિટ પ્રોનાઉન્સ. હવે એના પછીના બીજા ઇનડિફિનિટ પ્રોનાઉન્સ શીખીએ. જેમ કે ઓલ. હેલો ફ્રેન્ડ્સ, તો ચલો આપણે શીખીશું અહીંયા ઓલ પ્રોનાઉન્સ. તો ભાઈ ઓલ એ આખા જૂથ માટે વપરાતો શબ્દ છે. ઓકે, ઓલ છે તે આખા જૂથ માટે વપરાતું સર્વનામ છે. તો લખી નાખીએ આપણે ભાઈ ઓલ એ આખા જૂથ માટે વપરાતો સર્વનામ છે. ઓકે, ઓલ નો ઉપયોગ જ્યારે વિશેષણ તરીકે થાય, ઓલ એ જ્યારે વિશેષણ તરીકે આવે, ત્યારે વિશેષણ તરીકે વપરાય ત્યારે મોટે ભાગે તેમની સાથે ધ આર્ટિકલ મુકાય છે. શું કહે છે? ધ આર્ટિકલ મુકાય છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે all the questions are easy. બધા જ પ્રશ્નો કેવા છે ભાઈ? સહેલા છે. ઓકે, બધા જ પ્રશ્નો કેવા છે ભાઈ? સહેલા છે. ચલો
અહીંયા આપણે શેનો ઉપયોગ કર્યો ભાઈ? ઓલ નો ઉપયોગ કર્યો. તેની સાથે શું આવ્યું? ધ આર્ટિકલ. કારણ કે અહીંયા ઓલ છે ને તે વિશેષણ તરીકે આવ્યું. ક્વેશ્ચન્સ નામના અર્થમાં વધારો કરતો શબ્દ છે ઓલ. એટલા માટે તે વિશેષણ તરીકે આવ્યો એટલે ઓલ એટલે થાય આપણે બધા જ. ઓકે, બીજું એક વાક્ય લખીએ. ચલો, we done, we have done, we have done all the sums, all the sums. અમે બધા જ દાખલાઓ છે તે ગણી લીધા છે. ત્રીજું એક વાક્ય લખીએ આપણે. he can eat, he can eat all the apples. તે બધા સફરજનો ખાઈ શકે છે. ઓકે, બધા સફરજનો ખાઈ શકે છે. ચોથું વાક્ય આપણે લખી નાખીએ ભાઈ એકાદું. જેમ કે આઈ લાઈક ઓલ ધ સ્ટુડન્ટ. મને બધા જ વિદ્યાર્થીઓ ગમે છે. મને બધા જ વિદ્યાર્થીઓ ગમે છે. અહીંયા આપણે શેનો ઉપયોગ કર્યો? ઓલનો. પણ જ્યારે ઓલનો ઉપયોગ વિશેષણ તરીકે થાય ત્યારે તેમની સાથે આર્ટિકલનો ઉપયોગ થાય. જ્યારે ઓલનો ઉપયોગ વિશેષણ તરીકે ન થાય ત્યારે ઓલ એકલું જ મુકાય છે. કેમ કે એક્ઝામ્પલ તરીકે લખીએ આપણે. તમે ઓલ want to be happy. બધા જ ખુશ થવા માંગે છે. એ વોન્ટ. આ પ્રમાણે જ્યારે ઓલનો ઉપયોગ વાક્યમાં વિશેષણ તરીકે થાય ત્યારે ધ આર્ટિકલનો ઉપયોગ થશે. ઓલ જ્યારે એકલું હોય છે ત્યારે તેમાં ધ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. હવે આપણે શીખીએ બોથ. બોથ એટલે બંને. ચલો, બોથ એટલે બંને. બોથ એ માત્ર બે જ વસ્તુ, વ્યક્તિ કે સ્થળ માટે વપરાય છે. ઓકે, બે કરતા વધારે વસ્તુ વ્યક્તિ સ્થળ માટે પણ નહીં વપરાય. એક જ વસ્તુ વ્યક્તિ સ્થળ માટે પણ નહીં વપરાય, પરંતુ બે જ વસ્તુ કે વ્યક્તિ કે સ્થળ માટે તેનો ઉપયોગ થાય છે. ઓકે, પસંદગી જણાવવા માટે. જેમ કે મારી પાસે બે પેન છે અને બંને પેન છે તે લાલ છે. ઓકે, ચાલો એક્ઝામ્પલ તરીકે લખીએ. I have two pens. And both are red. બંને કેવી છે? લાલ છે. અહીંયા બંને બે પેનની વાત થઈ. ઓકે, બે પેન કેવી છે ભાઈ? લાલ છે. એટલે શેનો ઉપયોગ કર્યો આપણે? બોથનો ઉપયોગ કર્યો. ચલો, સમજાઈ ગયું છે ભાઈ આપણે? હવે બીજું આપણે એક્ઝામ્પલ લખીએ. સુનિલ અને પિયુષ મારા મિત્ર છે. સુનિલ and Piyush are my friends. અને both are clever. અને બંને હોશિયાર. ઓકે, સુનિલ અને પિયુષ બંને મારા ફ્રેન્ડ્સ છે, મિત્ર છે, અને બંને કેવા છે ભાઈ? હોશિયાર છે. સમજાય છે? ચાલો, તો આ પ્રમાણે આપણે શેનો ઉપયોગ કરીશું ભાઈ? બોથનો ઉપયોગ કરીશું. એકદમ ઈઝી છે કે નહીં? બીજું એક યાદ રાખવાનું છે કે ભાઈ બોથ સાથે હંમેશા બહુવચન વાળું સર્વનામનો ઉપયોગ થાય છે. તો લખી નાખીએ આપણે.
બોથ સાથે હંમેશા ક્રિયાપદ બહુવચનમાં જ હોય છે. કારણ કે બોથ બંનેની વાત થઈ છે એટલે કોઈ એક સિંગલ તો નહીં હોય, એટલે સ્વાભાવિક છે ભાઈ ક્રિયાપદ હંમેશા બહુવચનમાં જ આવશે. જેમ કે અહીંયા આપણે કીધું ને આઈ બહુવચન છે, આર આર એ પણ બહુવચન છે. ઓકે, ઓલ સાથે પણ હંમેશા ક્રિયાપદ હંમેશા કેવું આવશે ભાઈ? બહુવચનમાં જ આવશે. ઓલ સાથેનું ક્રિયાપદ પણ બહુવચનમાં જ હશે, એ પણ યાદ રાખી લઈશું. ચલો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આવીશું અને ઇનડિફિનિટ પ્રોનાઉન્સના બીજા જે પ્રકારો છે, ટાઈપ્સ છે, જેમ કે એવરી સોરી એની છે, સમ છે, આનો આપણે ઉપયોગ છે તે શીખીશું. ઓકે.